નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતથી ખોટા લેબલ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ડ્રગ્સ કાર્ટેલના માલની નિકાસ। ગુજરાત એટીએસે છેતરપિંડી કૌભાંડ પકડ્યું। ડભોલીના નિકુંજ ગઢિયાની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી। 3 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા। કેતન રેશમવાલા અને સાગર મોદીએ આરોપી વતી દલીલ કરી હતી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો। એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા કે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેર રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો। કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા। એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઈલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે। આ ઉપરાંત બીજો મુદ્દો તે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત